આપણે કુદરતી રીતે મેલ ફર્ટિલિટી કઈ રીતે વધારી શકીએ? તો પહેલી વસ્તુ કે ટોબેકો ઓર ધ સ્મોકિંગ ઓર આલ્કોહોલ તો રિડ્યુસીસ ધીસ ઓલ થિંગ્સ કે સ્મોકિંગ કરવું છોડવું જોઈએ, ટોબેકો ના લેવું જોઈએ, પાન ગુટખા ના ચાવવા જોઈએ અને દારૂ કે આલ્કોહોલ ના પીવા જોઈએ. એના પછી સેકન્ડ છે ડાયટ. તો આપણે હેલ્ધી ડાયટ માટે શું કરી શકીએ? અત્યારે આપણે સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ કુકડ મિલ એટલે કે આપણે કાંઈ ને કાંઈ રાંધેલી વસ્તુઓ ખાઈએ છીએ. એના કરતાં કોઈ બી એક મિલમાં આપણે ફ્રેશ ફ્રૂટ, ફ્રેશ વેજીટેબલ લેવા જોઈએ. એનાથી આપણા બોડીને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ બધા બહુ જ વધુ પ્રમાણમાં મળે છે અને એ ફર્ટિલિટી માટે બહુ જ ઇમ્પ્રૂવ થાય છે. થર્ડ થિંગ, એક્સરસાઇઝ એટલે કે આપણે બોડીને આપણે હરતું ફરતું રાખવું જોઈએ. ઇન જનરલ બોડી માટે 10,000 સ્ટેપ્સ એક દિવસના ચાલવા જોઈએ, એટલે કે અરાઉન્ડ 7 કિલોમીટર એક દિવસનું કરવું જોઈએ.